નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર સ્ટાફ સિલેક્શન કમિશન એમટીએસ એસએસસી એમટીએસ દ્વારા જે વેકેન્સી બહાર પડવા જઈ રહી છે એના વિશે આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એસએસસી એમટીએસમાં ખ્યાલ નથી હોતો કે એમટીએસની વેકેન્સી શું હોય છે, અને અમુક વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન છે કે એમટીએસમાં તો પ્યુનની જોબ હોય છે, મતલબ ચોકીદારની જોબ હોય છે કે મારે ચા બનાવવાની હોય છે, આવું વર્ક હોય છે. અમુક વિદ્યાર્થીઓને આવું છે, આવી મેન્ટાલિટી છે. તો આ બધી જ વસ્તુને આપણે આજે કમ્પ્લીટલી કન્ફ્યુઝન જે પણ છે એ દૂર કરશું અને એકદમ ડિટેલમાં ચર્ચા કરશું. એસએસસી એમટીએસ ની વેકેન્સી ફક્ત ને ફક્ત ધોરણ 10 પાસ પર આના ફોર્મ ભરાય છે. 10 પાસ તમારું જો ક્વોલિફિકેશન હોય તો તમે આ એક્ઝામ આપી શકો છો. અને આમ કહેવાય કે બહુ જ સરળ એક્ઝામ છે. એસએસસીની સૌથી જો કોઈ ઈઝી એક્ઝામ હોય તો એ એસએસસી એમટીએસ છે, અને આ એક્ઝામ ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો. તો આની આજે ડિટેલમાં ચર્ચા કરીશું આજના સેશનની અંદર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, એસએસસી એમટીએસ ની અંદર કઈ કઈ વસ્તુ આજે આપણે જોવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા પસંદગીની પ્રક્રિયા શું છે, આની પોસ્ટ કઈ છે, ઉંમર, શૈક્ષણિક લાયકાત, પરીક્ષાની પેટર્ન શું છે, પરીક્ષાનો અભ્યાસક્રમ પણ શું છે, પાછલા વર્ષનું કટ ઓફ પણ જોઈશું કે પાછલા વર્ષનું કટ ઓફ કેટલું રહ્યું છે. જે રીતે મહેનત કરવાની આઈડિયા આવે, ખબર પડે કે કેટલા લેવલની મહેનત કરવી છે, કેટલા માર્ક્સ લાવવા પડશે આપણે, અને પગાર શું છે, આ બધી જ વિશે આપણે ચર્ચા કરીશું. પ્રમોશન વિશે પણ ચર્ચા કરીશું. એસએસસી એમટીએસ નું કાર્ય શું છે, તમારે જોબ લાગ્યા પછી શું કાર્ય કરવાનું છે, કયા કયા ડિપાર્ટમેન્ટમાં કાર્ય કરવાનું છે, આ બધી જ વસ્તુની આજે આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા વાત કરીએ એસએસસી 2025-26 નું જે કેલેન્ડર ડિક્લેર થયું છે એની અંદર એક તો હાયર સેકન્ડરી લેવલની વેકેન્સી પણ ડિક્લેર થઈ છે અને સાથે સાથે એમટીએસ ની પણ વેકેન્સી ડિક્લેર થઈ છે. હવે ખાસ ધ્યાન આપજો કે એસએસસી એમટીએસ ની વાત કરીએ તો એમટીએસ માં 26 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. બરોબર છે. 24 તારીખથી આ નોટિફિકેશન જાહેર થશે. 26 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 24 તારીખે એની લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, અને 20 તારીખથી લઈને 24 ઓક્ટોબર, 20 સપ્ટેમ્બરથી લઈને 24 ઓક્ટોબર અલગ અલગ શિફ્ટમાં આની એક્ઝામ લેવાશે, આનું પેપર કન્ડક્ટ કરવામાં આવશે. ઓકે, એટલે આપણી પાસે ઓલમોસ્ટ જોવા જઈએ તો 3 મહિના છે, એટલે કે 90 દિવસનો સમય કહી શકાય. 21 તારીખથી વાત કરીએ, આજે 21 તારીખ છે, તો 21 તારીખથી લઈને 20 સપ્ટેમ્બર સુધી, 21 જૂનથી લઈને 20 સપ્ટેમ્બર સુધી ઓલમોસ્ટ 90 ડેઝનો સમય છે આપણી પાસે. એટલે આપણે બહુ સારી રીતે પ્રિપેરેશન કરી શકીએ છીએ. અને આ 90 દિવસની અંદર તમે વિચારો, ધોરણ 10 પાસ ખાલી ફક્ત ક્વોલિફિકેશન છે, બરોબર છે. આનથી સરળ એક્ઝામ કોઈ નહીં હોઈ શકે ઇન્ડિયાની અંદર. આથી સરળ એક્ઝામ કોઈ નહીં હોઈ શકે. સ્પર્ધાત્મક પરીક્ષા છે, બહુ ઈઝી છે, આરામથી તમે ક્લિયર કરી શકો છો. ઓકે, આગળ જોશો તમને કે મેથ્સ અને રિઝનિંગનો જેને દર છે એનો પણ દર દૂર થઈ જશે, કારણ કે આની અંદર મેથ્સ અને રિઝનિંગ ફક્ત ક્વોલિફાઈંગ છે. હું તમને બધી વસ્તુ ડિસ્કસ કરીશ. જોઈએ આગળ. તો એજ લિમિટની વાત કરીએ તો 18 થી 25 વર્ષ અને 18 થી 27 વર્ષ બે પ્રકારની એજ લિમિટ છે. આમાં બે પ્રકારની પોસ્ટ છે, એક એમટીએસ ની પોસ્ટ છે અને બીજું હવાલદારની પોસ્ટ છે. બરોબર છે. એક એમટીએસ ની પોસ્ટ છે, એક હવાલદારની પોસ્ટ છે. આ બંને માટે અલગ અલગ એજ છે. એમટીએસ માટે 18 થી 25 છે, હવાલદાર માટે 18 થી 27 વર્ષ છે. દરેકમાં એજ રિલેક્સેશન ઓબીસી હોય તો 3 વર્ષ મળશે, એસટી એસટી હોય તો એને 5 વર્ષ મળશે. બરાબર. ચાલો આગળ વાત કરીએ તો ક્વોલિફિકેશન માત્ર 10 પાસ અને ફક્ત એક જ ટેસ્ટ, કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. આનો મતલબ આ એક ઓનલાઈન ટેસ્ટ છે, બરાબર છે. ઓનલી એક જ ટેસ્ટ લેવામાં આવશે. અને જો તમે હવાલદારના પોસ્ટ માટે પણ એપ્લાય કરો છો તો તમારી ખાલી એક ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. આ એકદમ ઈઝી ફિઝિકલ ટેસ્ટ હોય છે, બરાબર. નોટિફિકેશન આવશે, એમાં લખેલું હશે, એ ત્યારે આપણે જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે એ ફિઝિકલ ટેસ્ટના શું પેરામીટર છે એ આપણે ત્યાં સમજીશું. ઓકે, બટ અત્યારે ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. એટલે ફક્ત એક જ પરીક્ષા આપવાની છે, બરાબર છે. અને હવાલદારની પોસ્ટ હોય તો એક ટેસ્ટ તો અહીંયા આપવાની જ છે, જે કોમન છે. એમટીએસ અને હવાલદાર માંથી જે કોમન ટેસ્ટ તે આપવાની જ છે. ખાલી આના માટે તમારે એક ફિઝિકલ ટેસ્ટ આપવાની રહેશે, બીજું કંઈ નથી આની અંદર. આગળ વધીએ. હવે આપણે જોઈ લઈએ કમ્પ્લીટલી કે આ ટેસ્ટ શું છે, બરાબર છે. એની પેટર્ન જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલા વાત કરીએ તો સેશન 1 એટલે કે ટેસ્ટ 1, બરાબર છે. એમાં છે ગણિત અને રીઝનિંગ. સમજો, ગણિત અને રીઝનિંગ. આ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે.
હવે આની અંદર તમે જોશો તો 20 પ્રશ્નો 60 ગુણ એટલે એક પ્રશ્નો 3 ગુણનો છે એટલે 20 તાલી 60 થાય. આમાં પણ એક પ્રશ્નો 3 ગુણનો છે. બરોબર છે. 45 મિનિટનો સમય આપવામાં આવશે. પણ એક વસ્તુ નોટ કરજો, ફક્ત ક્વોલિફાઈંગ છે, ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. એનો મતલબ એવો થયો કે આમાં ખાલી પાસ થવાનું છે. આના જે માર્ક્સ છે એ ફાઇનલ મેરિટમાં એડ નહીં થાય. આના માર્ક્સ ફાઇનલ જે મેરિટ તમારું બનશે, તમારું ફાઇનલ કટ ઓફ ડિક્લેર થશે, એમાં આના માર્ક્સ એડ નહીં થાય. મહત્વની બાબત એ કે જનરલ કેટેગરી વાળાને ખાલી 30% પ્રશ્નો એટલે કે 12 જ પ્રશ્નો સાચા ગણવાના છે. આમાં ખાલી 12 જ પ્રશ્ન સાચા ગણવાના. એટલે કે ટોટલ કેટલા પ્રશ્ન છે? 20 ને 20 ટોટલ કેટલા છે? 40. તો 40 માંથી ફક્ત 40 ના તમે 30% કરશો એટલે ફક્ત 12 જ ક્વેશ્ચન સાચા ગણવાના છે. વિચારો તમે. અને 12 ગુણ્યા 3 એટલે કે 36 માર્ક્સ લાવવાના છે ટોટલ 120 માંથી. બોલો, ટોટલ 120 માંથી તમારે ખાલી 36 માર્ક્સ લાવવાના છે. હવે તમે વિચારો કેટલું ઈઝી છે. તમને અત્યારે આ પ્રશ્નો ગણવા આપી દે તો શું તમે 40 માંથી ખાલી 12 પ્રશ્નોના સાચા ગણી શકો? આરામથી તમે અત્યારે બેઠીને અત્યારે પણ જો તમે ટેસ્ટ આપો ને તો તમે 12 પ્રશ્નો આરામથી ગણી લો. કારણ કે આ વેકેન્સી 10 પાસ પર છે. કેની પર છે? 10 પાસ પર છે. 10 પાસ પર હોય એટલે એનું લેવલ પણ એ લેવલનું જ હોય. એટલે બહુ હાઈ લેવલના પ્રશ્નો આની અંદર નથી પૂછાતા. એકદમ લો લેવલના પ્રશ્નો પૂછાય છે. માત્ર 10 પાસ પર છે વેકેન્સી. એટલે તમારે ખાલી 12 પ્રશ્નો સાચા ગણવાના છે. નો નેગેટિવ માર્કિંગ. આ તો મહત્વની વાત થઈ ગઈ. એટલે માની લો તમે બીજા પ્રશ્નો કોઈ ના આવડતો અને બીજા તમારે કરવો હોય તો તમે કરી શકો છો. કારણ કે નેગેટિવ માર્કિંગ નથી. એટલે ખોટા પડે તો માર્ક્સ કટ થાય એનો કોઈ દર જ નથી. ગમે એ પ્રશ્ન સોલ્વ કરો. ના આવડે ચલો આને છોડો, આવડે છે આ કરો, આને નથી આવડતો આ કરો. તો 45 મિનિટના સમયની અંદર તમારે ફક્ત 30% માર્ક લાવવાના છે. એટલે કે 12 પ્રશ્નો સાચા ગણવાના છે. આ કરશો એટલે તમે બીજા પ્રશ્નો માટે બીજા સેક્શન માટે ક્વોલિફાય થઈ જશો. ઓબીસી વાળાને ફક્ત 10 પ્રશ્નો છે અને એસટી એસસી કેટેગરી હોય તેને ફક્ત 8 પ્રશ્નો. એટલે વિચારો, જનરલ વાળાને 12 પ્રશ્નો કરવાના, ઓબીસી વાળાને 10 પ્રશ્નો કરવાના અને એસટી એસટી વાળાને ખાલી 8 પ્રશ્નો સાચા કરવાના. એટલે સીધા તમે સેશન 2 માં આવી જશો. હવે સિલેક્શન અહીંયાથી છે. તમારું જે સિલેક્શન છે એ અહીંયાથી છે. તમારું જે મેરિટ બને છે અહીંયાથી છે. એનો મતલબ એમ છે કે સામાન્ય જ્ઞાન અને અંગ્રેજી આ બે વિષય સૌથી મહત્વના છે. 25 પ્રશ્નો અહીંયા પૂછાશે, 25 પ્રશ્નો અહીંયા પૂછાશે. દરેક પ્રશ્નો 3 ગુણનો છે. એટલે 75 ગુણનું સામાન્ય અભ્યાસ હશે અને 75 ગુણનું તમારું અંગ્રેજી હશે. એટલે તમારું કટ ઓફ 75 ને 75 150 માંથી નીકળશે. તમારું કટ ઓફ બનશે 150 માટે. બરાબર છે. હવે અહીંયા નેગેટિવ માર્કિંગ છે એક, અહીંયા નો લખાઈ ગયું છે પણ નેગેટિવ માર્કિંગ એક છે. એટલે તમે અહીંયા ગણો છો, તમે અહીંયા કોઈ પ્રશ્ન કરો છો તેનો ખોટો પડે તો 1 માર્ક્સ કટ થઈ જશે. રાઈટ. 45 મિનિટનો સમય અહીંયા પણ આપવામાં તમને આવે છે. એટલે તમારું ફાઇનલ સિલેક્શન અહીંયાથી બને. એનો મતલબ એવું કહી શકાય કે આ જે વેકેન્સી છે એ ગણિત અને રીઝનિંગ વગરની વેકેન્સી છે. ગણિત અને રીઝનિંગના ખાલી 12 પ્રશ્નો ગણવાના છે. 10 પ્રશ્નો ઓબીસી વાળા અને એસટી એસસી વાળા 8 પ્રશ્નો ગણવાના છે. તો આટલા પ્રશ્નો તો તમે આરામથી ગણી લો. અત્યારે પણ તમને પેપર આપે ને તમે ગણી લેશો. એ એટલું ઇઝી લેવલનું હોય છે. ફક્ત ક્વોલિફાઈંગ છે. રેડી. એમાં ક્લિયર કર્યા પછી સીધા આની અંદર આવવાનું છે સેશન 2 માં. આની અંદર મહત્વની ભૂમિકા છે તમારી ઇંગ્લિશ અને સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનમાં શું પૂછાશે હું આગળ ચર્ચા કરીશ તમને. અંગ્રેજીમાં શું પૂછાશે એની પણ આપણે ચર્ચા કરીશું. કારણ કે આજે સંપૂર્ણ અભ્યાસક્રમ પણ હું તમને જણાવવાનો છું કે આની અંદર કઈ વસ્તુ પૂછાશે, કયા ટોપિકોને તમારે કવર કરવાના છે. રેડી. તો 25 પ્રશ્નો 75 માર્ક્સ, 25 પ્રશ્નો 75 માર્ક્સ, 150 માટે કટ ઓફ બનશે. સૌથી મહત્વનું છે આ બધું જ ગુજરાતી ભાષામાં અને બધું જ એમસીક્યુ. હા, કોઈ વસ્તુમાં તમારે લખવાનું કઈ નથી. મેથ્સ, રીઝનિંગ એમસીક્યુ અને સામાન્ય અભ્યાસ અને અંગ્રેજી એમસીક્યુ. એમસીક્યુ બેઝ એક્ઝામ છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ બેટા એમસીક્યુ બેઝ જ જનરલી હોય છે. આગળ વધીએ. હવે થોડું જોઈ લઈએ એમટીએસ ની જોબ પ્રોફાઇલ. હવે તમે એમટીએસ ની માટે સિલેક્ટ થઈ ગયા, ચલો તમે એક્ઝામ પાસ કરી, તો તમારે કામ શું કરવાનું છે? તો ભાઈ ક્લેરિકલ વર્ક ટોટલી કરવાનું હોય. એટલે આ કોઈ પ્યુન વાળી, આ કોઈ તમને ચા મુકાવી રહેશે, તમને વોચમેનનું કામ કરાવશે, સાફ સફાઈ કરાવશે, એવી કોઈ જોબ નથી. થોડી સારી જોબ છે. ક્લેરિકલ વર્ક તમને બધું જ કરવાનું હોય. ફોટોકોપી છે, સેન્ડિંગ ઓફ ફેક્સ છે,
બરાબર છે. ત્યાર પછી સ્ટેશનરી રિલેટેડ, માનો ઓફિસમાં સ્ટેશનરી પૂરી થઈ ગઈ કમ્પ્લીટ, બરાબર છે, તો એ તમારે મંગાવી દેવાની. એના માટે અલગ અલગ વ્યક્તિઓ હોય, ઓફિસ બોય, એને તમારે કહેવાનું, એટલે એ મંગાવી લેશે. એટલે એ રીતનું વર્ક કરવાનું હોય છે. બીજી વસ્તુ, ફિઝિકલ મેન્ટેનન્સ, મતલબ ઓફ રેકોર્ડ્સ. જે રેકોર્ડ્સ હોય એના ફિઝિકલ તમારે મેન્ટેનન્સ રાખવાના, ડોક્યુમેન્ટ પ્રોપર રાખવાના છે. ડોક્યુમેન્ટ મતલબ પ્રોપર વ્યવસ્થિત એક જગ્યાએ રાખવાના છે. આ બધી વસ્તુઓ કરવાની છે. એટલે ટૂંકમાં એક ક્લેરિકલ વર્ક છે. ક્લેરિકલ વર્કની અંદર પછી બધી જ વસ્તુ આવી ગઈ. એટલે કોઈ મજૂરી કામ નથી કરવાનું. આ ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ, કયા કયા ડિપાર્ટમેન્ટ હોય છે? જનરલી ઘણા બધા ડિપાર્ટમેન્ટ છે. અહીંયાથી અમુક મેં ડિપાર્ટમેન્ટ લીધા છે. આ ડિપાર્ટમેન્ટની તમને આ જોબ મળે. જેમ કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, કોમ્પ્ટ્રોલર ઓફ કેગ ઓડિટર જનરલ, ત્યાર પછી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, લેબર બ્યુરો, એન્ફોર્સમેન્ટ ઓફ ડાયરેક્ટોરેટ એન્ડ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. તો આવી અલગ અલગ જે મિનિસ્ટ્રીઓ છે એ મિનિસ્ટ્રીઓની અંદર તમને જોબ મળે. બરાબર છે. હવે એવું ફિક્સ નથી કે ગુજરાતમાં જ જોબ મળે. બની શકે ગુજરાતમાં એ આવે, બની શકે બીજા સ્ટેટમાં આવે. બટ આ બધા જે ડિપાર્ટમેન્ટ છે, આ બધી જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ અલગ જે છે આપણે મિનિસ્ટ્રી છે, એની અંદર તમને આ જોબ મળે. આગળ વાત કરીએ તો પગાર ધોરણ. મેઇન મુદ્દો આ છે કે સાહેબ પગાર કેટલો મળે. તો અલગ અલગ સિટી પ્રમાણે હોય. ટિયર 1 સિટી, ટિયર 2 સિટી. આપણે એક ટિયર 1 સિટીનો અત્યારે પગાર લીધો છે, તો તમારો અપ્રોક્સ પગાર 34,000 ની આસપાસ હોય. બરાબર છે. 34,000 ની આસપાસ હોય અપ્રોક્સ પગાર. બરાબર છે. અલગ અલગ સિટીમાં અલગ અલગ રીતનું હોય છે. તો એ પ્રમાણે 34,000 ની આસપાસ તમારો પગાર હોય છે. બેઝિક પગાર 18,000 થી શરૂઆત થાય. તેમાં ડીએ મળે, એચઆરએ મળે, ટીએ મળે, ડીએ ઓન ટીએ મળે, અને ટોટલ પગાર આમ કરીને 34,000 ની આસપાસ થાય છે. આગળ વધીએ તો એમટીએસ નું પ્રમોશન પણ થાય. એટલે તમે આખી જિંદગી એમટીએસ ના બની રહો. બરાબર છે. તમારું વર્ક હોય વ્યવસ્થિત તો પ્રમોશન પણ થાય છે. એનો મતલબ કે એમટીએસ પછી તમે ડાયરેક્ટ લોઅર ડિવિઝન ક્લર્ક બની શકો છો 5 થી 6 વર્ષ પછી. હા, 5 થી 6 વર્ષ પછી તમે લોઅર ડિવિઝન ક્લર્ક બનો છો, એટલે કે એલડીસી બની જાઓ છો. અને આ એલડીસી ની વેકેન્સી આફ્ટર 12 પણ લેવાય છે. 12 આની વેકેન્સી બહાર પડે છે, જેને એસએસસી સીએચએસએલ થ્રુ આની વેકેન્સી બહાર પડે છે. બરાબર છે. એસએસસી સીએચએસએલ ડાયરેક્ટ પણ એલડીસી બની શકાય. પણ 5 થી 6 વર્ષ પછી તમે એલડીસી બની શકો છો. અને અપર ડિવિઝન ક્લર્ક પણ બની શકો છો ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પછી. ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપો પછી અપર ડિવિઝન ક્લર્ક અને સેક્શન ઓફિસર પણ તમે બની શકો છો ડિપાર્ટમેન્ટલ એક્ઝામ આપ્યા પછી. એટલે કે તમે આરામથી આની અંદર પ્રમોશન પણ મેળવી શકો છો. આગળ ચર્ચા કરીએ તો ગણિત. હવે આ જે ગણિત છે આ તો ફક્ત ક્વોલિફાઈંગ છે. કયા કયા ચેપ્ટરો કરવાના છે? તો આપણે જે બધા ચેપ્ટરો નોર્મલી કરીએ છીએ ને ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામની અંદર, એ ચેપ્ટરો કરવાના છે. કોઈ નવા ચેપ્ટર નથી કરવાના. તમે જો ટકાવારી, નફો નુકસાન, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર પ્રમાણ, મિશ્રણ, ભાગીદારી, સંખ્યા પદ્ધતિ, લસા ગુસા, સરેરાશ, ઉંમર આધારિત પ્રશ્ન, સમય કામ, નળ ટાંકી, ઉંમર ટ્રેન આધારિત પ્રશ્નો, સમયાંતર ઝડપ, હોડી પ્રવાહ અને સાદુ રૂપ. એટલે આપણે જે કરીએ છીએ ને એ જ કરવાના છે. કોઈ નવા ચેપ્ટરો આમાં બિલકુલ પણ નથી કરવાના. આ જોઈ લો, આનો સ્ક્રીનશોટ લેવો તો તમે લઈ શકો છો. ગણિતમાં આટલા જ ચેપ્ટરો કરવાના છે. 12 તો પ્રશ્ન કરવાના ટોટલ. મેથ્સ અને રીઝનિંગ મળીને ખાલી 12 તો પ્રશ્ન કરવાના છે. 12 પ્રશ્નથી વધારે કરો તોય વાંધો નથી, પણ 12 પ્રશ્નો તો એટલીસ્ટ કરી જ દેવાના છે ને 12 સાચા પડવા જોઈએ. એટલે આપણે કરવાના વધારે જ તે, એટલીસ્ટ 12 પ્રશ્ન સાચા પડવા જોઈએ. આગળ વધીએ. રીઝનિંગની વાત કરીએ તો ગાણિતિક, સાદુરૂપ, પેપર ફોલ્ડિંગ, કટિંગ, લોહીના સંબંધો, સાકલ્યવાડ, પાસો, વર્ગીકરણ, સમસંબંધ, એનાલોજી ક્લાસિફિકેશન કહેવાય, કેલેન્ડર, ઘડિયાળ, કોડિંગ ડીકોડિંગ, શ્રેણી, ક્રમ, ગોઠવણી. બરાબર છે. આ છે આપણું રીઝનિંગ. રેડી? ચાલો હવે વાત કરીએ ઇંગ્લિશ. આ સૌથી મહત્વનું છે. આની અંદર તમારે થોડું વધારે ડિટેલમાં વ્યવસ્થિત કરવું પડશે, કારણ કે આમાં સ્પેલિંગ એરર આવશે, વન વર્ડ સબસ્ટિટ્યુશન, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, એડમ ફ્રેસીસ, ટેન્સીસ એટલે કે ગ્રામેટિકલ ટોપિક, આર્ટિકલ્સ, પ્રિપોઝિશન, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, સ્પોટિંગ એરર, ફિલિંગ ધ બ્લેન્ક્સ, ક્લોઝ ટેસ્ટ, કોમ્પ્રિહેન્શન. આ બધી જ વસ્તુઓ તમને કમ્પ્લીટલી ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂછાય. અને આ પણ કઈ એટલું બધું હાઈ લેવલનું ઇંગ્લિશ નહીં પૂછાય. ગ્રેજ્યુએશન લેવલનું ઇંગ્લિશ નથી પૂછાતું. 10 પાસ પર વેકેન્સી છે એટલે એ લેવલનું જ ઇંગ્લિશ આવશે. હવે આરામથી ઇંગ્લિશમાં પણ તમે કરી શકશો. રેડી? ઇંગ્લિશની અંદર ખાસ કરીને ગ્રામર, આ બધી જે વસ્તુઓ છે એને તમારે ખાસ ધ્યાન દેવાનું છે. તો ઇંગ્લિશ પણ ઇઝીલી તમે કરી શકશો. અત્યારે પણ તમે જો ઇંગ્લિશ લઈને બેસો ને તો આની અંદરથી તમે 5-7 પ્રશ્નો તો કરી જ લેશો. એટલું સરળ ઇંગ્લિશ આવે છે. બહુ હાઈ લેવલનું ઇંગ્લિશ નથી આવતું. અને એ સરળ આવે છે એના કારણે જ કટ ઓફ પણ હાઈ જાય છે.
તમે હું કટ ઓફ ડિસ્કસ કરીશ લાસ્ટમાં, એ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે કટ ઓફ કેટલું જાય છે, કારણ કે ઇઝી પૂછાય છે. ડન. ચાલો આગળ વધીએ. હવે આ સામાન્ય અભ્યાસમાં કયા કયા વિષયો બધા કરવાના છે, તો ખાસ કરીને બેટા બંધારણ કરવાનું, કારણ કે બંધારણમાંથી પ્રશ્નો વધારે પૂછાય. પ્રસ્તાવના, મૂળભૂત અધિકારો, બંધારણની અનુસૂચિ, મહત્વના સુધારા, લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ અદાલત, મહત્વનો અનુચ્છેદ, આટલું તમારે જનરલી કરવાનું રહે બંધારણની અંદર, એટલે કે સામાન્ય અભ્યાસમાં. બીજું વાત કરું તો ઇતિહાસ, સિંધુ ખીણની સંસ્કૃતિ, મધ્યકાલીન, 1857 વિપ્લવ, રાષ્ટ્રીય ચળવળ અને બધા ઇતિહાસના જે અલગ અલગ જે ટોપિકો છે એને તમારે કરવાના રહે. પછી ચર્ચા કરીએ આપણે ભૂગોળ. તો ભૂગોળમાં જો ભૌતિક, પર્વતો, શહેર, ઉપનામ, આંતરરાષ્ટ્રીય સીમાઓ, રાજ્યો, નદી તંત્ર, પાક, ત્યાર પછી જમીન, આબોહવા, બંદરો, નદી કિનારે વસેલા શહેરો, બરાબર છે. આ જ્યોગ્રાફી છે, તો જ્યોગ્રાફી રિલેટેડ આટલા ટોપિકો તમારે જનરલી કરવાના છે. આ મોટા મોટા ટોપિકો લીધા છે. આ બધા ટોપિકો લાસ્ટ યરના જે તમે પેપર જોશો ને એમાં જે પૂછાયેલા પ્રશ્નો છે ને એને આધારે ટોપિકો મેં મૂકેલા છે. રેડી? તો પ્રીવિયસ યરના પ્રશ્નો તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. બીજી વસ્તુ, સાંસ્કૃતિક વારસો, લોકનૃત્ય, સંગીત, ચિત્રકલા, તહેવારો, મંદિરો, સંસ્થાઓ, રાજ્યની ભાષાઓ, તો આ છે આપણો સાંસ્કૃતિક વારસો. તો આના રિલેટેડ, સમજાય ને, આના રિલેટેડ પણ એક્ઝામમાં પૂછાય છે. આ બધા જ પાછલા વર્ષના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ટોપિકો છે. ત્યાર પછી વાત કરીએ તો સ્ટેટિક જીકે, આવું ખાસ પૂછાય. વિદ્યાર્થીઓ અહીંયા થોડા માર ખાતા હોય છે કે સાહેબ આમાં કેમ કરવાનું, તો બેટા લોકનૃત્ય, તહેવાર, ભારતના પ્રથમ શું છે, રાષ્ટ્રીય અભયારણ્યો, સ્મારકો, મંદિરો, સૌરમંડળ, દેશની રાજધાની, એનું ચલણ શું, મુખ્ય મથક, નદીઓ, ડેમ, તળાવ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, પરમાણુ મથકો, થર્મલ પાવર પ્લાન્ટ, આ બધું સ્ટેટિક જીકેમાં કવર થતું હોય છે. બીજી વસ્તુ, હવે વાત કરશું લાસ્ટમાં ગુજરાતમાં કેટલું કટ ઓફ છે લાસ્ટ 3 યર્સનું. તો તમે જોજો ગુજરાતનું આપણે કટ ઓફ લઈએ, કારણ કે આ વેકેન્સી અત્યારે હું એમ કહું છું કે આપણે ગુજરાતી ભાષામાં આપે છે, તો સ્ટેટ વાઇઝ વેકેન્સી છે, તો સ્ટેટમાં ગુજરાતની અંદર કટ ઓફ કેટલું રહે છે. તો તમે જોશો એમટીએસ નું ગુજરાતનું કટ ઓફ, તો ખાસ તમે જોશો 2022, 2023 અને 2024માં તમે જોશો અનરિઝર્વ, ઓબીસી, એસટી, એસસી, ઈડબ્લ્યુએસ માં તમે જોશો તો આ બધું કટ ઓફ 150 માંથી છે. બરાબર છે? તો 150 માંથી આટલું કટ ઓફ રહે છે. જો તમે જોઈ શકો છો, ઓબીએસ નું કટ ઓફ જો 134, સોરી અનરિઝર્વ નું કટ ઓફ, ઓબીસી નું 127, એસટી એસસી નું 122, એસટી નું 126, આ 2024 નું કટ ઓફ છે. ઈડબ્લ્યુએસ નું 126.64. તો કટ ઓફ તો રહે છે, એનો મતલબ પેપરનું લેવલ ઈઝી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ મેં એપ્લાય કરતા હોય છે, અને ખાસ કરીને ગ્રેજ્યુએશન વાળા વિદ્યાર્થીઓ એપ્લાય કરતા હોય છે જેની ઓલરેડી તૈયારી હોય. હવે આની અંદર એસએસસી સીએચએસએલ તૈયારી કરતો વિદ્યાર્થી, એસએસસી સીજીએલ તૈયારી કરતો વિદ્યાર્થી, આ બધા જ વિદ્યાર્થીઓ આની અંદર જોર લગાવે એટલે કટ ઓફ જાય ઉપર. બરાબર છે? માત્ર તમને કહું ને 10 થી 15% 10 પાસ વાળા વિદ્યાર્થીઓ હશે કે જે આની અંદર એપ્લાય કરતા હોય, બાકી બધા ઓલમોસ્ટ 12 પાસ વાળા અને ગ્રેજ્યુએશન વાળામાં એપ્લાય કરે. રેડી? કારણ કે આજે એક સરકારી નોકરી મેળવવી બહુ જ મહત્વનું છે. દરેકનું એક સપનું હોય સરકારી નોકરી મેળવવી. ભલે તમે તમારી ગોલ ઉપર છે કે મારે એસએસસી સીજીએલમાં જ જવું છે, મારે તો બેંકમાં જ જવું છે, બરાબર છે, પણ આવી કોઈ સરકારી નોકરી મળી જાય ને તો પછી અમને કોન્ફિડન્સ આવી જાય કે હા હું કરી શકું છું. પછી ભલે તમે તમારું ગોલ હોય એને અચીવ કરો, પણ શરૂઆતમાં આજે વેકેન્સી બહાર પડતી હોય એમાં બધા જ એપ્લાય કરે અને આ નોકરી મેળવી લે. બરાબર છે? આ બહુ જ સરળ છે, આરામથી તમે ક્લિયર કરી શકો છો. માત્ર 90 દિવસની મહેનત કરવાની છે, એટલે કે 3 મહિનાની મહેનત કરવાની છે, અને સબ્જેક્ટો 2 જ કરવાના છે ને, એક ઇંગ્લિશ કરવાનું છે અને એક જીએસ કરવાનું છે. નો ડાઉટ જીએસમાં અલગ અલગ ટોપિક છે, મેં તમને કીધું પ્રમાણે બંધારણ છે, ભૂગોળ છે, વારસો છે, સ્ટેટિક જીકે છે, કરંટ અફેર્સ પણ પૂછાશે. આ કરવાનું છે તમારે જીએસમાં, સાથે ઇંગ્લિશ કરવાનું છે, તો એની સામે 2 સબ્જેક્ટ નથી ને તમારા, મેથ્સ અને રીઝનિંગ, 2 સબ્જેક્ટ નથી. તો કહેવાનો મારો મતલબ એમ છે કે આની તૈયારી તમે બહુ સારી રીતે 90 દિવસમાં કરી શકો છો. રોજના 4-5 કલાક લાગી જાઓ તો 90 દિવસમાં મહેનત થઈ જાય અને આરામથી એક સરકારી નોકરી તમને મળી જાય. સ્ટાર્ટિંગ સેલેરી 30,000 પ્લસ છે, અલગ અલગ સિટી પ્રમાણે અલગ અલગ મળશે, પણ મિનિમમ 30,000 તો સેલરી છે. તો આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. સમજાય છે બધાને? સો કહેવાનો મારો મતલબ છે કે આ બહુ સારી એવી સરકારી નોકરી છે. ઓકે, તો આઈ હોપ તમને બહુ સારી રીતે બધી વસ્તુ સમજાઈ ગઈ હશે. એસએસસી એમટીએસની વેકેન્સી નોટિફિકેશન 26 તારીખે આવવા જઈ રહ્યું છે. 26 તારીખે નોટિફિકેશન આવશે ત્યારે પણ હું તમને જણાવીશ, નોટિફિકેશન ડિટેલમાં સમજાવીશ. બીજી વસ્તુ, એક નવી બેચનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છે, અને આમાં એમટીએસ અને સીએચએસએલ આની એક કમ્બાઇન્ડ બેચ, સિલેક્શન બેચ, આવી એક આપણે બેચ
લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો આ જે બેચ લોન્ચ કરશું એની અંદર દરેક સબ્જેક્ટ તમને ડિટેલમાં કરવામાં આવશે. એમટીએસના ખાસ જીએસના વિષયો, સામાન્ય અભ્યાસના વિષયો ખાસ, તેમાં બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, સ્ટેટિક, જીકે, કરંટ અફેર્સ બધું જ કરાવવામાં આવશે અને ઇંગ્લિશ પણ કરાવવામાં આવશે, મેથ્સ, રીઝનિંગ એ કરાવવામાં આવશે. એટલે આની એક સિલેક્શન બેચ આપણે કરવા જઈ રહ્યા છે, કારણ કે ફક્ત 90 દિવસનો સમય છે. 100% સાથે તૈયારી કરશું. ડેલીના આપણે 4 કલાક ભણશું, ત્યારે સિલેબસ પણ કવર થઈ રહેશે અને તમારી સ્ટડી પણ પ્રોપર થઈ રહેશે. ઓકે, આઈ હોપ કે તમને બધી માહિતીઓ ડિટેલમાં સમજાઈ ગઈ હશે. તો આપણે 26 તારીખે નોટિફિકેશન આવશે ત્યારે પાછા મળીશું અને નોટિફિકેશન શું કહે છે, એમાં શું ચેન્જીસ છે એની પર પણ આપણે ચર્ચા કરીશું. બટ વેકેન્સી આવવાની છે, કન્ફર્મ છે. તૈયારી કરવાનું શરૂ કરી દો, કારણ કે સમય ઓછો છે. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.